કચ્છ જિલ્લાના કાર્યશીલ સાંસદ માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબની આગેવાની હેઠળ એક વગદાર પ્રતિનિધિ મંડળે ભુજથી માંડવી રેલવે જોડાણની સુવિધા ઝડપથી આપવા ભારતના રેલવે મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબની દિલ્હી ખાતે રેલવે મંત્રાલયમાં લેખિતમાં જોરદાર રજૂઆત કરી હતી। કચ્છ જિલ્લાના કાર્યશીલ સાંસદ માનનીય વિનોદભાઈ સાહેબની આગેવાની હેઠળના આ પ્રતિનિધિ મંડળમાં માંડવીના લોકપ્રિય ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે સાહેબ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા, મંત્રી દિનેશકુમાર મણીલાલ શાહ અને કારોબારી સભ્ય તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી ચંદ્રેશનભાઈ કોટક તેમજ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના એમડી અને ચેરમેન નિમેશભાઈ ફાળકે અને ZUCCના ચેમ્બર ભાવિનભાઈ ઠક્કર જોડાયા હોવાનું માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ જણાવ્યું હતું। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાહેબ અને ફોકિયા ભુજના નિમેશભાઈ ફળકે અને ભાવિનભાઈ ઠક્કરે મોમેન્ટો અર્પણ કરીને તથા માંડવી સર્વાંગી વિકાસ પરિષદના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા અને કારોબારી સભ્ય ચંદ્રશેનભાઈ કોટકે કચ્છી પાઘડી પહેરાવી શાલ ઓઢાડીને રેલવે મંત્રીશ્રીનું સન્માન કર્યું હતું। પ્રતિનિધિ મંડળની રજૂઆતનો સકારાત્મક અભિગમ દાખવી ભુજથી માંડવી રેલવે જોડાણ ઝડપથી મંજૂર કરવા પ્રતિનિધિ મંડળને રેલવે મંત્રીએ ખાતરી આપી હતી। આજ રોજ દિલ્હી મધ્યે આપણા માંડવી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સન્માન્ય અનિરુદ્ધભાઈ દવે, ફોકીઓના ભાઈ શ્રી નિમેશભાઈ, આદરણીય શ્રી ભાવિનભાઈ અને માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સના ભાઈ શ્રી દિનેશભાઈ, દીપકભાઈ, ચંદુભાઈ સૌ લોકો સાથે મળી કરીને વર્ષોથી માંડવી વાસીઓની વિસ્તારની જે માંગ હતી કે આપણને રેલવે પ્રાપ્ત થાય અને આજે ભારત સરકારના સન્માન્ય મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવજીને મળવાનું થયું હતું અને રૂબરૂ મળી કરીને રજૂઆત કરી હતી અને પોઝિટિવ પ્રતિસાદ મળ્યો હતો અને સંપૂર્ણ એમણે વિશ્વાસ અપાયો છે કે કચ્છની અંદર રહી જતું માંડવી જેને પણ જલ્દીથી રેલવે પ્રાપ્ત થાય, પ્રવાસીઓ માટે ઉદ્યોગ ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ આવશે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આપણે આભાર માનીએ કે રેલવેની અંદર આપણને ઘણી બધી નવી રેલવે પણ આપણને પ્રાપ્ત થઈ છે, ગાડીઓ પ્રાપ્ત થઈ છે અને સાથે સાથે કચ્છની અંદર નવા રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે, સાથે સાથે નલિયા સુધી, જખૌ સુધી અને હવે તો વાયોરથી કરી અને નારાયણ સરોવર સુધી અને હાજીપીર સુધી જ્યારે રેલવે લાઇન અને રેલવે પહોંચવાની છે ત્યારે આગામી સમયમાં કચ્છનો જે વિકાસ છે દરેક ક્ષેત્રે પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રે રેલવેના માધ્યમથી પણ આપણને ખૂબ મોટો લાભ થશે। માંડવીના અમારા સૌ એસોસિએશનના મિત્રો આજે પધાર્યા હતા અને વારંવાર જે એમની રજૂઆત હતી હું એમને પણ હૃદયથી અભિનંદન આપું છું કે આજે જે એમણે ઘણા સમયથી દિલ્હી આવવા માટેની એમની માંગ હતી અને રેલ મંત્રીશ્રીને મળવાની માંગ હતી એ આજે પૂર્ણ થઈ છે અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ એમનો પણ સાથે આવવાનું થયું અને સૌનો હું હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું। નમસ્કાર। આજે આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના આગેવાની હેઠળ ફોકિયા એટલે કે આખા કચ્છનું જે ઇન્ડસ્ટ્રીઓ માટે ચિંતા કરતું એવું સંસ્થાન, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને વ્યક્તિગત સ્વરૂપે બધાએ મળી અને આદરણીય મંત્રી શ્રી રેલવે મંત્રાલયને રજૂઆત કરી। માંડવી માટે હવે રેલવેના ઘણા બધા પ્રોજેક્ટો છેલ્લા આપણે 10 વર્ષમાં જોયા કે ખૂબ કચ્છની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એ રેલવેના પ્રોજેક્ટો આવ્યા અને સાંસદશ્રીએ ભરપૂર એની અંદર સૂચનો કર્યા અને એ બધા સફળતાપૂર્વક પ્રાપ્ત થયા। તો માંડવી એક રહી જતું હતું, એ માંડવી માટે પણ એની બધા લોકોની આશા પૂર્ણ થાય એટલા માટે આજે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ, માંડવી માઇન્સ એસોસિએશન, બેટોનાઇટ માઇન્સ એસોસિએશન આ બધાએ ડેટા સાથે 2.6 મિલિયન ટન બેટોનાઇટ છે, 1.5 મિલિયન ટન જેટલું મીઠું છે અને 1.5 મિલિયન ટન જેટલું પેટ્રોલિયમ ભવિષ્યમાં જે HPCL અને GHCL દ્વારા થવાનું છે। તો આ બધા જ કાર્ગોને કારણે વાયબલ પ્રોજેક્ટ છે એની રજૂઆત માનનીય સાંસદશ્રીની આગેવાનીમાં મંત્રી શ્રી અશ્વિનીજીને કરી। એમણે તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી અને DPRને મંગાવવા માટેનું કહ્યું છે અને સંપૂર્ણપણે આશાવાદી છીએ અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। કચ્છને મોદી સાહેબે ખૂબ આપ્યું છે।
તો મને સંપૂર્ણપણે આશા છે કે હજી આવનારા દિવસોની અંદર ટૂંક સમયમાં જે પ્રકારે સાંસદશ્રીએ પણ ત્યાં મંત્રીશ્રીએ પણ જે ખુલાસો આપ્યો અને હૃદયની આપને શુભેચ્છા સાથે એને હા પાડી છે, હકારાત્મક પ્રતિસાદ આપ્યો, તો એ પ્રતિસાદને કારણે આગામી સમયની અંદર આની પણ મંજૂરી આવશે અને એ આગળ કામ ચાલુ થશે એવું મને સંપૂર્ણ આશા છે. ધન્યવાદ.